શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 18 શ્લોક 78 યત્ર યોગેશ્વરઃ કૃષ્ણઃ યત્ર પાર્થઃ ધનુર્ધરઃ તત્ર શ્રીઃ વિજયઃ ભૂતિઃ ધ્રુવાનીતિઃ મતિઃ મમ. અનુવાદ: જ્યાં યોગેશ્વર કૃષ્ણ છે અને જ્યાં ધનુર્ધર અર્જુન છે ત્યાં ઐશ્વર્ય, વિજય, અસાધારણ શક્તિ તેમજ નીતિ પણ નિશ્ચિતપણે રહે છે, એવો મારો મત છે. ભાવાર્થ: ભગવદ્ ગીતાનો પ્રારંભ ધૃતરાષ્ટ્રની પૃચ્છાથી થયો. ભીષ્મ, દ્રોણ તથા કર્ણ જેવા મહારથીઓની સહાયતાથી પોતાના પુત્રો જીતશે એવી તેને આશા હતી. પોતાના પક્ષના વિજય માટે તે આશાભર્યો હતો. પરંતુ યુદ્ધક્ષેત્રના દૃશ્યનું વર્ણન પૂરું થયા પછી સંજયે રાજાને કહ્યું, તમે તમારા વિજય વિશે વિચારી ગયા છો, પરંતુ મારો અભિપ્રાય એવો છે કે જ્યાં કૃષ્ણ તથા અર્જુન ઉપસ્થિત હોય ત્યાં સર્વથા શુભ સૌભાગ્ય રહે છે. તેણે સીધું સમર્થન કર્યું કે ધૃતરાષ્ટ્રે પોતાના પક્ષના વિજયની આશા રાખવી ન જોઈએ. અર્જુનના પક્ષે વિજય સુનિશ્ચિત હતો, કારણ કે કૃષ્ણ તેની તરફ હતા. કૃષ્ણએ અર્જુનના સારથી બનવાનો સ્વીકાર કર્યો. તે એક અન્ય ઐશ્વર્યનું પ્રદર્શન હતું. કૃષ્ણ સર્વ ઐશ્વર્યોથી ભરપૂર છે અને વૈરાગ્ય તેમાંનું એક ઐશ્વર્ય છે. આવા વૈરાગ્યના પણ અનેક ઉદાહરણો છે, કારણ કે કૃષ્ણ વૈરાગ્યના પણ સ્વામી છે. યુદ્ધ ખરેખર તો દુર્યોધન તથા યુધિષ્ઠિર વચ્ચે હતું. અર્જુન તેના મોટા ભાઈ યુધિષ્ઠિર માટે લડી રહ્યો હતો. કૃષ્ણ તથા અર્જુન યુધિષ્ઠિરના પક્ષમાં હોવાથી યુધિષ્ઠિરનો વિજય સુનિશ્ચિત હતો. યુદ્ધ દ્વારા નિર્ણય થવાનો હતો કે પૃથ્વી પર કોણ રાજ્ય કરશે, અને સંજયે ભવિષ્ય કથન કર્યું કે સત્તા યુધિષ્ઠિરના હાથમાં ચાલી જશે. અહીં એવું પણ ભવિષ્ય કહેવાયું છે કે આ યુદ્ધમાં વિજય મેળવ્યા પછી યુધિષ્ઠિર ઉત્તરોત્તર વધુ સમૃદ્ધશાળી થશે, કારણ કે તેઓ પુણ્યાત્મા તથા ધર્મનિષ્ઠ હતા. એટલું જ નહીં, પરંતુ નીતિ મર્યાદાના આગ્રહી પણ હતા. તેમણે જીવનમાં કદાપી અસત્ય ભાષણ કર્યું ન હતું. એવા અનેક અલ્પજ્ઞ લોકો છે કે જેઓ ભગવદ્ ગીતાને યુદ્ધક્ષેત્રમાં બે મિત્રો વચ્ચે થયેલી વાતચીત ગણે છે, પરંતુ આવો ગ્રંથ કદાપી શાસ્ત્ર થઈ શકે નહીં. કેટલાક મનુષ્યો એવો વિરોધ કરી શકે કે કૃષ્ણએ અર્જુનને યુદ્ધ કરવા ઉશ્કેર્યો હતો, જે અનૈતિક છે, પરંતુ પરિસ્થિતિની વાસ્તવિકતા અહીં સ્પષ્ટપણે દર્શાવવામાં આવેલી છે. ભગવદ્ ગીતા નૈતિકતા વિશે સર્વોપરી આદેશ છે. આ નીતિ વિષયક આદેશ 9મા અધ્યાયના 24મા શ્લોકમાં આપેલો છે. મત્મના ભવ મત ભક્તઃ. મનુષ્યે કૃષ્ણના ભક્ત બનવું જોઈએ, અને સર્વ ધર્મનો સાર એ જ છે કે કૃષ્ણનું શરણ ગ્રહણ કરવું. ધર્મ તથા સદાચારની સર્વશ્રેષ્ઠ પદ્ધતિ ભગવદ્ ગીતાનું જરૂરી અંગ છે. અન્ય બધી પદ્ધતિઓ શુદ્ધ કરનારી તથા આ પદ્ધતિ પ્રતિ લઈ જનારી હોઈ શકે, પરંતુ ભગવદ્ ગીતાનો અંતિમ આદેશ સમગ્ર નૈતિકતા તથા ધર્મનો સર્વશ્રેષ્ઠ સાર છે. કૃષ્ણનું શરણ ગ્રહણ કરો અથવા કૃષ્ણને આત્મસમર્પણ કરો. 18મા અધ્યાયનો આ નિર્ણય છે. ભગવદ્ ગીતામાંથી આપણે જાણી શકીએ છીએ કે જ્ઞાન તથા ધ્યાન વડે આત્માનો સાક્ષાત્કાર કરવો એક પદ્ધતિ છે, પરંતુ કૃષ્ણને સંપૂર્ણ શરણાગત થવું એ સર્વોચ્ચ સિદ્ધિ છે. આ ભગવદ્ ગીતાના ઉપદેશોનો સાર છે. વર્ણાશ્રમ ધર્મ પ્રમાણે ધાર્મિક કર્મકાંડ જ્ઞાનનો ગુહ્ય માર્ગ હોઈ શકે છે, પરંતુ ધાર્મિક અનુષ્ઠાન ગુહ્ય હોવા છતાં ધ્યાન તથા જ્ઞાન ગુહ્યતર છે, અને સંપૂર્ણ કૃષ્ણ ભાવનાયુક્ત ભક્તિમાં કૃષ્ણની શરણાગતિ ગુહ્યતમ ઉપદેશ છે. એ જ 18મા અધ્યાયનો સાર છે. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણ જ વાસ્તવિક સત્ય છે એ ભગવદ્ ગીતાની એક અન્ય વિશેષતા છે. પરમ સત્યની અનુભૂતિ 3 પાસાઓમાં થાય છે: નિર્ગુણ બ્રહ્મ, અંતર્યામી પરમાત્મા તથા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણ. પરમ સત્યના પૂર્ણ જ્ઞાનનો અર્થ છે કૃષ્ણનું પૂર્ણ જ્ઞાન. જો મનુષ્ય કૃષ્ણને જાણી લે છે તો જ્ઞાનના સર્વ વિભાગ આ જ્ઞાનના જ અંશ હોય છે. કૃષ્ણ દિવ્ય છે, કારણ કે તેઓ હંમેશા પોતાની સનાતન અંતરંગ શક્તિમાં અવસ્થિત હોય છે. જીવો તેમની શક્તિથી ઉત્પન્ન થાય છે અને
નિત્યબદ્ધ તથા નિત્યમુક્ત એવા તેમના બે વર્ગ છે. આવા જીવો અસંખ્ય છે અને તેઓ કૃષ્ણના મૂળભૂત અંશો ગણાય છે. ભૌતિક શક્તિ 24 વિભાગોમાં પ્રગટ થાય છે. સર્જન શાશ્વત કાળ દ્વારા પરિણમે છે અને બહિરંગ શક્તિ તેની ઉત્પત્તિ તથા વિલય કરે છે. આ દ્રશ્ય જગત પુનઃ પ્રગટ તથા અપ્રગટ થયા કરે છે. ભગવદ્ ગીતામાં 5 મુખ્ય વિષયોનું નિરૂપણ થયું છે. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર, ભૌતિક પ્રકૃતિ, જીવો, શાશ્વત કાળ તથા સર્વ પ્રકારના કર્મ. આ સર્વ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણના આધારે રહેલું છે. નિર્વિશેષ બ્રહ્મ, સ્થાનગત પરમાત્મા તથા અન્ય કોઈ દિવ્ય સિદ્ધાંત એ પરમ સત્યના સર્વ સિદ્ધાંતોનો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના જ્ઞાનની શ્રેણીમાં સમાવેશ થઈ જાય છે. જો કે ઉપર છેલ્લી દ્રષ્ટિથી પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર જીવ, ભૌતિક પ્રકૃતિ અને કાળ જુદા ગણાય છે, છતાં પરમેશ્વરથી કશું ભિન્ન નથી. પરંતુ પરમેશ્વર સદૈવ સર્વ વસ્તુઓથી ભિન્ન રહે છે. ભગવાન ચૈતન્યનું તત્વદર્શન અચિંત્ય ભેદ અભેદ છે. તત્વજ્ઞાનની આ પદ્ધતિ પરમ સત્યના પૂર્ણ જ્ઞાનથી યુક્ત છે. જીવ તેના મૂળ રૂપમાં શુદ્ધ આત્મા છે. તે પરમ ઈશ્વરનો એક પરમાણુ માત્ર છે. એ રીતે ભગવાન કૃષ્ણને સૂર્ય સાથે સરખાવી શકાય છે અને જીવોને સૂર્યપ્રકાશ સાથે. બધા જીવો કૃષ્ણની તટસ્થ શક્તિ હોવાથી તેમનો સંસર્ગ ભૌતિક શક્તિ અથવા આધ્યાત્મિક શક્તિ સાથે થઈ શકે છે. બીજી રીતે કહી શકાય કે જીવાત્મા ભગવાનની બે શક્તિઓ વચ્ચે સ્થિત છે અને તેનો સંબંધ ભગવાનની પરાશક્તિ સાથે હોવાથી તેની અંદર અલ્પ અંશે સ્વતંત્રતા હોય છે. આ સ્વતંત્રતાના સદઉપયોગથી જ તે કૃષ્ણની પ્રત્યક્ષ આજ્ઞા હેઠળ આવે છે અને એ રીતે હૃદયાદિની શક્તિ અર્થાત પરમાનંદપ્રદ શક્તિની પોતાની સામાન્ય સ્થિતિને પ્રાપ્ત કરે છે. આમ શ્રીમદ્ ભગવદ્ ગીતાના ઉપસંહાર ત્યાગની પૂર્ણતા નામના 18મા અધ્યાય પરના ભક્તિવેદાંત ભાવાર્થો અહીં પૂર્ણ થાય છે. સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ.